નમસ્કાર મિત્રો, આજે અમે તમને શરીરના એવી 5 સમસ્યા વિશે સમજાવવા જઈ રહ્યા છીએ જેને તમે આ ઉપાય અજમાવશો તો તે સમસ્યાથી રાહત થઈ જશે. હા મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્વાસ્થ્ય જાણકારીમાં. તો મિત્રો, ચાલો આપણે જોઈએ કે તે કયા 5 સમસ્યાના ઉપાયો છે જે રોજાના ઉપયોગ કરવાથી તમને તમારી સમસ્યામાંથી રાહત મળી જશે. હા મિત્રો, વિડીયોને ચાલુ કરીએ તે પહેલા તમને બધાને નમ્ર વિનંતી છે કે જો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન બટનને અવશ્ય દબાવો. તો મિત્રો, નંબર 1 છે ગેસ. મિત્રો, ગેસ એક એવી સમસ્યા છે જેનાથી બધા જ પીડાતા હોય છે. ગેસને દૂર કરવા ઘણા બધા ઉપાયો આપવામાં આવેલ છે. બહારનું જંક ફૂડ અને પ્રોસેસ ફૂડ વધારે પડતું ખાવાથી ગેસ જેવી સમસ્યા થાય છે અને અમુક ભોજનનું કોમ્બિનેશન ખરાબ હોવાથી એટલે કે બંને એકબીજા પ્રત્યેની તાસીર અલગ અલગ હોવાથી તેવા પદાર્થો એકસાથે ખાવાથી શરીરમાં ગેસ જેવી સમસ્યા થાય છે. મિત્રો, ગેસની સમસ્યા દૂર કરવા માટે તમારે સવારમાં સૌથી પહેલા ગરમ પાણી પીવું જોઈએ. ત્યારબાદ નાસ્તામાં હળવો ખોરાક ખાવો જોઈએ. તેલવાળો ખોરાક ખાવો જોઈએ નહીં અને ભોજન કર્યા બાદ થોડું ઘણું ચાલવું જોઈએ. ઉપરાંત ગરમ અને ઠંડી તાસીરના ખોરાક એકસાથે ના ખાવા જોઈએ. આ ઉપરાંત અમુક પ્રકારના વ્યાયામ કરવાથી પણ ગેસની સમસ્યા દૂર થઈ જાય છે અને ખાસ કરીને જેને અપચો જેવી સમસ્યા હોય એટલે કે અપચોના લીધે ગેસ જેવી સમસ્યા થતી હોય તેમણે જમ્યા પહેલા હંમેશા આદુનો નાનો ટુકડો ખાવો જોઈએ અને ભોજન કર્યા બાદ પાણી ખૂબ જ ઓછું પીવું જોઈએ એટલે કે ના કે બરાબર પીવું જોઈએ. વધુ પડતું પાણી પીવાથી ભોજન અને પાણી મિશ્રણ થવાથી શરીરમાં ગેસ જેવી સમસ્યા થાય છે અને ખોરાક બરાબર પચતો નથી. નંબર 2, સમયસર ઊંઘ ન આવવી. મિત્રો, તમારી સ્લીપ સાયકલ વિખાઈ જવાથી ઘણીવાર તમને સમય જતા રહેતા પણ નીંદર નથી આવતી. તેના માટે તમારે રાતના સમયે સૂતા પહેલા 1 કલાક પહેલા મોબાઈલ અથવા તો ટીવીનો ઉપયોગ ટાળવો જોઈએ. આ ઉપરાંત તમારે રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે સૂઈ જવું જોઈએ. તેથી મોડું સૂવાથી તે તમારી સ્લીપ સાયકલને નુકસાન કરે છે. સવારે મોડેથી ઉઠવાથી પણ તમારી સ્લીપ સાયકલને નુકસાન થાય છે. તેથી રાત્રે વહેલા સૂવું જોઈએ અને સવારે વહેલું ઉઠવું જોઈએ. ઉપરાંત રાત્રે ભોજનમાં ભારે ખોરાક ખાઈને સૂવું ન જોઈએ કારણ કે તેનાથી પણ તમારી ઊંઘમાં સમસ્યા થઈ શકે છે. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધ પીવાથી પણ ઊંઘ સારી આવે છે. ભોજન કર્યા બાદ થોડુંક ચાલવું જોઈએ અને ચાલ્યા બાદ થોડીક વાર ડાબા પડખે સૂઈ જવું જોઈએ. તેનાથી તમારું પાચન પણ સારું રહેશે અને તમને પણ ઊંઘ જલ્દી આવવા લાગશે. આગળ જોઈએ નંબર 3, ભૂખ ન લાગવી. મિત્રો, ભૂખ ન લાગવાનું સૌથી મોટું કારણ એ છે કે તમારું પાચન તંત્ર ખૂબ જ નબળું છે અને તે અંદરથી બીમાર છે. તમે જે ખોરાક ખાધો છે તે બરોબર પાચન નથી થયું અને તે શરીરને પોષણ આપી શક્યું નથી. તેના લીધે તે ખોરાક અર્ધપાચન થઈને શરીરની બહાર નીકળી જાય છે અને તેના લીધે તમને ભૂખ લાગતી નથી. પાચન તંત્ર ધીમું હોવાને લીધે ખાધેલો ખોરાક ખૂબ જ ધીમે ધીમે પચે છે જેના લીધે લાંબા સમય સુધી તમારું પેટ ભારે રહે છે અને તમને પેટમાં ભારીપણું પણ લાગે છે. તેના લીધે તમને કંઈ પણ ખાવાનું મન નહીં થાય. તેથી હંમેશા ખોરાક જમ્યા બાદ થોડીક વાર તમારે ચાલવું જોઈએ અને સવારમાં નિયમિત કસરત કરવી જોઈએ. તેનાથી તમારું પાચન તંત્ર મજબૂત થાય છે અને તે ખોરાકને પચાવવાનું કામ પણ ખૂબ જ ઝડપથી કરવા લાગે છે. નંબર 4, રોગ પ્રતિકારક શક્તિ નબળી હોવી. મિત્રો, જો તમે વારંવાર બીમાર પડી જતા હોય તો સમજી જાઓ કે તમારી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી છે. તમારે તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાની જરૂર છે. તમારે તમારા રોજિંદા જીવનમાં વિટામિન સી ની ઉણપ પૂરી કરવાની જરૂર છે. મિત્રો, તમારે વિટામિન સી થી ભરપૂર એવા ફળો એટલે કે લીંબુ, મોસંબી, નારંગી વગેરે ફળોનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત તમારે બહારનું જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ.
અને તમે બારે જ્યારે પણ જાઓ ત્યારે તમારા નાક અને મોંને ઢાંકવું જોઈએ. આ ઉપરાંત વહેલી સવારમાં ઉઠીને તમારે ફ્રેશ હવા એટલે કે તાજી હવા લેવી જોઈએ. તેનાથી તમારા ફેફસા મજબૂત થશે. આ ઉપરાંત તેનાથી તમને રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે. કોઈ પણ વસ્તુને અડ્યા એટલે કે જમ્યા બાદ કે નવી કોઈ વસ્તુને સ્પર્શ કર્યા બાદ તમારે હાથ ધોવાની ટેવ પાડવી જોઈએ. કારણ કે વધારે પડતું ઇન્ફેક્શન હાથના લીધે જ થાય છે. તેથી તમારા હાથને હંમેશા સ્વચ્છ રાખવાની આદત પાડો. આગળ જોઈએ નંબર 5, કબજિયાતની સમસ્યા. મિત્રો, આજકાલ ઘણા બધા લોકો આ સમસ્યાથી પીડાતા હોય છે. આ સમસ્યા તમારે ખાધેલો ખોરાક શરીરની બહાર સમયસર ન નીકળવાના લીધે થાય છે. મિત્રો, જ્યારે તમારું પેટ બરાબર સાફ નથી થતું ત્યારે કબજિયાત જેવી સમસ્યા ઉદ્ભવે છે. તેનો સીધો મતલબ છે કે તમારા પાચન તંત્રમાં કંઈક ગડબડ ચાલી રહી છે. કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમારે પાકેલા પપૈયાનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ખોરાક ખાધા બાદ તમારે તરત જ સૂવાની અથવા તો ઊંઘ લેવાની ટેવ ના પાડવી જોઈએ. ઉપરાંત તમારે ફાઇબરયુક્ત ખોરાકનું પ્રમાણ વધારવું જોઈએ. અલગ અલગ ફ્રૂટ એટલે કે ફળો ખાવા જોઈએ અને બ્રેડ તથા મેંદાની વસ્તુઓનું સેવન બંધ કરી દેવું જોઈએ. તમારા રોજિંદા જીવનમાં દહીંનું સેવન ચાલુ કરી દેવું જોઈએ. આ ઉપરાંત તમારે પ્રોબાયોટિકનું સેવન પણ વધારવું જોઈએ. હંમેશા ખોરાકને ચાવીને ખાઓ અને તમારા રોજિંદા જીવનમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવો. પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત ખોરાક લો અને ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું બંધ કરી દો. સવારમાં ઉઠીને સૌથી પહેલા ગરમ પાણીનું સેવન કરો. આ બધા નિયમો અનુસરવાથી તમને કબજિયાતની સમસ્યામાંથી રાહત મળી જશે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો આ વિડીયો મિત્રો તમને ખૂબ જ પસંદ આવ્યો હોય અને તમે વધુ પડતી જાણકારી મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકન બટનને દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે. અને આ ઉપાયો તમને કેવા લાગ્યા તે કોમેન્ટ બોક્સમાં અમને જાણ જરૂર કરજો. તો મિત્રો, મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. બધાએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ ધન્યવાદ. બધાનો ખૂબ ખૂબ આભાર.